ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. વિક્રમ સંવત અનુસાર ગુજરાતી પંચાંગ વર્ષના દ્વિતીય માસની સુદ 11ને મોક્ષદા એકાદશી કહેવાય છે, જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે તેવી પુરાણોમાં પણ કથા વાંચવામાં મળે છે, જેથી દરેકે આ વ્રત કરવું જોઈએ. આ દિવસે કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ કીધો હતો, માટે આ દિવસને ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગીતાના બધા શ્લોક વાંચનાર અને સાંભળનારને મોક્ષ નિશ્ચિત માનવામાં આવે છે, માટે આ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પહેલાના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેમના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા. રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો. બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા. એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા. તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું. તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું. હે વિપ્રો, કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું હતું. તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા. તે મને કહેતા હતા, હે પુત્ર, તું મારો ઉદ્ધાર કર. ત્યારથી મારું સુખ ચેન ચાલ્યા ગયા છે. હવે આપ મને આનો કોઈ ઉપાય બતાવો. બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન, અહીં નજીકના જંગલમાં પર્વત મુનિનો આશ્રમ છે. તે મુનિ ત્રિકાળજ્ઞાની છે. તેની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો. તે અવશ્ય તેનો કોઈ ઉપાય બતાવશે. આથી પિતાની અવગતિ જોઈ ખીન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમે ગયો. તે આશ્રમ ઘણો મોટો હતો. તેમાં અનેક ઋષિમુનિ રહેતા હતા. રાજા ત્યાં પહોંચ્યા અને તેને પર્વત મુનિને જોયા. તેમના તેજથી આભા જોઈ અને તેમના પગમાં પડી ગયા અને સઘળી વાત કરી. રાજાની વાત સાંભળી પર્વત મુનિ ખૂબ જ વિચાર કરી રાજાને માગસર સુદ 11 કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું ને રાજાને તેની વિધિ કહી. મુનિની વાત સાંભળી રાજા ખૂબ જ શાંતિ અનુભવતો હતો. રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો. જ્યારે ઉત્તમ માગસર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખાનરે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. વૈખાનસ પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા કે પુત્ર, તારું કલ્યાણ થાવો. આમ કહી તે સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે કલ્યાણ કાયમી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ મનોકામના પૂર્ણ કરનારી છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.